નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એમાં વિષય સામાજિક વિજ્ઞાન એમાંનો પાઠ 15 જળ પરિવાહ એના વિશે અભ્યાસ કરીશું. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. જે જળ પરિવાહ છે એ કોના માટે વપરાય છે? એક ક્ષેત્રની નદી તંત્ર કે નદીનું તંત્ર કેવું છે, એની વ્યવસ્થિત પ્રણાલી છે, નદી કેવી રીતના એનું તંત્ર કરેલું છે નદીનું, એના માટે જળ પરિવાહ શબ્દ વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી તેની શાખા નદીઓ જુદી જુદી દિશાઓથી આવીને જોડાય છે. ભારતનું ભૂપૃષ્ઠ એટલે કે જે જમીનનું ઉપરનું પડ છે તે જોતા, ભારતનું ભૂપૃષ્ઠ જોતા એટલે કે જમીનનું ઉપરનું પડ છે તે જોતા જણાય છે એક મુખ્ય નદી તેની શાખા નદીઓ જુદી જુદી દિશાઓથી આવીને જોડાય છે. એક મુખ્ય નદી હોય તેમાં જુદી જુદી દિશાઓથી નદીઓ આવીને શાખા નદીઓ જોડાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આપણે જોઈએ જ છીએ કે આ નદીઓનું જળ છે કોઈ જળાશયને મળે કે મોટું કોઈ જળાશય હોય ત્યાં જઈને આ નદીઓ મળે છે, અથવા તો કોઈ સમુદ્ર હોય તેને મળે છે, કા રણ પ્રદેશ હોય ત્યાં મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસન કહે છે. કે આ એક પ્રકારે નદી છે એનો પ્રવાહ જ્યાં જ્યાં ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછાઈ શકે નદી બેસિન એટલે શું, તો તમે આ લખી શકો. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે. હવે આપણે જોઈએ જ છીએ કે ભારતમાં કે આખી દુનિયામાં કે આખા વિશ્વમાં ગમે ત્યાં તમે જોવો તો બધી જગ્યાએ જમીન છે એક સરખી હોતી નથી. ક્યાંક ઊંચી હોય તો ક્યાંક ખાડા ટેકડાવાળી હોય, ક્યારેક નીચા પ્રમાણમાં જોવા મળે છે. તો એના કારણે ક્યારેક કોઈ ઉચ્ચભૂમિ હોય અથવા તો પર્વતીય વિશાળ પ્રદેશ હોય તો આ નદીઓના જળને શું કરે છે તો કે અલગ કરે છે એકબીજાને. તો તેને શું કહેવાય તો કે જળ વિભાજક. નીચે જો અહીંયા આકૃતિ પણ આપેલી છે કે પ્રવાહ એ અ અને પ્રવાહ બ અને વચ્ચે છે જળ વિભાજક. પ્રવાહ અ છે એમાં પણ જો જમીન કેવી છે તો કે ઊંડી છે, પ્રવાહ બમાં પણ જમીન ઊંડી છે અને જળ વિભાજક છે ત્યાં જમીન થોડીક ઊંચા પ્રમાણમાં છે. એટલે પ્રવાહ અ અને પ્રવાહ બ ને તે એકબીજાથી દૂર કરે છે, તો તેને શું કહેવાય? જળ વિભાજક. હવે આપણે જોઈએ, આટલું જાણવું ગમશે જળ વિભાજક વિશે. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. કે વિશ્વમાં સૌથી મોટો કોનો છે નદી બેસિન તો કે એમેઝોન નદીનો. ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. હવે છે ભારતનો જળ પરિવાહ. આપણે તો પહેલાં જળ પરિવાહ વિશે સમજ મેળવી, હવે આપણે ભારતનો જળ પરિવાહ છે એના વિશે જાણકારી પ્રાપ્ત કરવાની છે. ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. કે ભારતનો જે જળ પરિવાહ છે એની રચના છે એ ભૌગોલિક રચના. કે આપણે ભૌગોલિક રચના કેવી છે? ક્યાંક આપણે જોઈ શકીએ રણ પ્રદેશ છે, ક્યાંક જોઈએ તો પહાડી વિસ્તાર છે, ક્યાંક જોઈએ તો ખાલી મેદાનીય તટીય વિસ્તાર છે. તો એના આધારે છે એની જળ પરિવાહની રચના કરવામાં આવે છે. તે મુજબ ભારતની નદીઓના બે વિભાગમાં વહેંચવામાં આવે છે. હિમાલયની નદીઓ, દ્વીપકલ્પની નદીઓ. હિમાલયની નદીઓ એટલે જે હિમાલયમાંથી વહીને આવતી હોય તે. દ્વીપકલ્પીય નદીઓ એટલે કે જે વરસાદ અથવા પૂરના કારણે વહીને નદીઓ આવતી હોય તે. હવે આપણે જોઈએ, પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે ભાગ પાડવામાં આવ્યો છે. કે પ્રાકૃતિક રચના છે એમાં ઘણી બધી વિશેષતા જોવા મળે છે. આપણી પ્રાકૃતિક રચનામાં વિશેષતા જોવા જ મળે છે. આપણે જોઈએ જ છીએ અમુક જગ્યાએ પર્વતીય પ્રદેશ હોય, અમુક જગ્યાએ રણ પ્રદેશ હોય, અમુક જગ્યાએ છે તટીય મેદાનો હોય, અમુક જગ્યાએ આપણે જોઈ શકીએ કે ખાડા ટેકરાવાળી જમીન હોય. તો આવી રીતના પ્રકૃતિની વિવિધ વિશેષતા જોવા મળે છે. એટલે કહે છે કે પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે બંને હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. કે પ્રાકૃતિક વિશેષતાને કારણે ભારતની નદીઓ છે ને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. હિમાલયની નદીઓ
દ્વીપકલ્પીય નદીઓ. અને આ બંનેમાં છે એ મોટામાં મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. જો હિમાલયની નદીઓ છે એમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે, કેમ કે એનો પ્રવાહ કાયમી હોય છે, બારે માસ હોય છે. તેમાં બારે માસ જળ પ્રવાહ વહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. આપણે જોઈએ જ છીએ કે ચોમાસામાં વરસાદ આવે તો તેના કારણે જે બરફવાળા પર્વતો છે તે પીગળી જાય છે હિમાલયના, અને ઉનાળામાં ખૂબ જ ગરમી થાય તેના કારણે પણ બરફ પીગળવા લાગે છે. તો એના કારણે જે નદીઓનો જે જળ જથ્થો છે એમાં વધારો થાય છે, એનો પ્રવાહમાં વધારો થાય છે. હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. હિમાલયની જે બે મુખ્ય નદીઓ છે સિંધુ અને બ્રહ્મપુત્ર એ પર્વતમાળા એના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. કોઈ એક જ પર્વતમાંથી નદીઓ બારે માસ નીકળતી હોય તો ધીરે ધીરે છે એ પર્વતને કોતરી નાખે છે, એટલે તેને પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો પસાર કરે છે. હિમાલયની નદીઓ પહેલે તો હિમાલયમાંથી નીકળે છે. હિમાલયમાંથી નીકળતા તે ઘણા બધા ક્ષેત્રોમાં મળે છે અને અંતે તે સમુદ્રને મળે છે. આ રીતે તે અલગ અલગ રીતના લાંબો પોતાનો જે રસ્તો છે એ પસાર કરે છે. હવે જો આ નીચે આકૃતિ આપેલી જ છે. નદીનો સ્ત્રોત એટલે કે હિમાલય એ ઉપરવાસમાંથી પડે છે, પછી તે મધ્ય ભાગમાં હોય તો વિસર્પાકારમાં હોય. વિસર્પાકારમાં એટલે કે સર્પ જેવો આકાર ધરાવે. પછી તો કે હેઠવાસમાં આવે છે નાળાકાર સરોવર, જે નાળાકાર કેવું હોય એના જેવો તે આકાર ધરાવે છે. પછી તે સરોવરમાં જઈને ડેલ્ટા બને છે અને સરોવરમાં મળે છે. તો આ રીતે છે નદીની વિભિન્ન અવસ્થાઓ જોવા મળે છે. એવી જ રીતના આપણે જોઈએ તો વૃક્ષાકાર સ્વરૂપની હોય છે મુખ્ય પ્રવાહ સહાયક નદી. જો નદી વૃક્ષાકાર સ્વરૂપની હોય છે, પછી એવી રીતના અલગ અલગ આકારે જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આ નદીઓ છે એ કેવી હોય છે, એ કેવી અવસ્થા ધરાવે છે. તો આપણે જોઈએ તો નદી પરિવહનની 3 અવસ્થા જોવા મળે છે, કે આ નદીઓ છે એ 3 અવસ્થામાંથી પસાર થાય છે: ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે તીવ્ર ઘસારણ કરે છે. કે નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે એનું ઘસારણ કેવું હોય છે? તીવ્ર હોય છે. શું કામે? કેમ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે તે તીવ્રતાથી નીચે તરફ પોતે આવે છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે. તેની તીવ્રતા હોય છે, એના ઝડપમાં વધારો હોય છે, એના કારણે તે શું કરે છે કે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. મધ્ય અને હેઠવાસમાં જ્યારે નદી આવે છે ત્યારે એનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થતો જાય છે. અહીં તેઓનું અપવહન વિસર્પી એટલે કે સર્પાકાર જોવા મળે છે. અહીં તે છે નદી એ કેવા આકારે જોવા મળે છે, કેવા આકારે તે વહે છે? તો કે સર્પાકાર વિસર્પી આકારે જોવા મળે છે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળાકાર સરોવર રચાય છે. કે આ નદીઓમાં જે વિસર્પણ છે તેના કારણે અને જે પૂર આવ્યું હોય તેના કારણે મેદાનોમાં ઘોડાની નાળ હોય એના આકારે સરોવર રચાય છે, નળાકાર સરોવર રચાય છે. મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. જ્યારે મુખ્ય પ્રદેશ આગળ નદી વહે છે ત્યારે અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે. કે કાળક્રમે આ વિભાજિત ભાગ છે ત્રિકોણ આકારના અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં જ્યારે વિભાજિત થાય ત્યારે આપણે એને શું કહી શકીએ? ડેલ્ટા. તમને પૂછાઈ શકે ડેલ્ટા એટલે શું? તો ત્યારે તમે લખી શકો કે મુખ્ય પ્રદેશ આગળ નદીઓ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે તેને ડેલ્ટા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ દ્વીપકલ્પીય. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે. મોસમી એટલે કે જે વરસાદ ઉપર આધાર રાખે તે.
કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. જ્યારે વરસાદ હોય ત્યારે જ આનો જળ જથ્થો વહેતો હોય છે. શુષ્ક ઋતુ આવે, ઉનાળાની ઋતુ આવે ત્યારે તેનો પ્રવાહ ઘટી જાય અથવા તો સાવ બંધ જ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે. કે હિમાલયની જે નદીઓ છે એની સરખામણીમાં પણ આ નદીઓ છે એની લંબાઈ ઓછી જોવા મળે છે. તેમજ આ નદીઓ છીછરી છે. આ નદીઓ કેવી હોય છે? છીછરી હોય છે, બહુ ઊંડાણપૂર્વકની હોતી નથી. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવોને કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. કે ભારતની પ્રાકૃતિક રચના જેવી છે તો તેના પહાડોના ઢોળાવને કારણે મોટાભાગની જે નદીઓ છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ બંગાળાની ખાડીને જઈને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. કે આ દ્વીપકલ્પની જે નદીઓ છે તેના માટે જળ વિભાજક કોણ બને છે? તો કે પશ્ચિમ ઘાટ. હવે આના વિશે એટલું જાણવું ગમશે. જળ પરિવહનની ગોઠવણી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે જોવા મળે છે. વૃક્ષાકાર પ્રણાલી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓને ગોઠવણીને એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે. કે મુખ્ય નદી હોય અને તેની શાખા નદી હોય તેની ગોઠવણી કરી અને વૃક્ષની ડાળી જેવી સુંદર રચના થાય, વૃક્ષ જેવી રચના થાય તો તેને વૃક્ષાકાર નદી તરીકે ઓળખાય છે, રચના તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ગંગા નદી. હવે છે જાળી આકાર પ્રણાલી. કે પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાળી આકારની બને છે. તેમજ હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા છે એ જાળી આકારના બની જાય છે. કે તેની જાળી આકારની પ્રણાલી શું કામ થાય છે? તો કે પહાડી ઢોળાવોને કારણે એકબીજાને મળે છે એટલા માટે. તો આ રીતે એટલું જાણવું તમને લોકોને ગમશે. મને એવી આશા છે કે તમને આ વિડીયો છે એ સમજાઈ ગયો હશે.